નમસ્તે ખેડૂત મિત્રો, સૌને ગૌ માતાના સાક્ષાત પ્રણામ. જય ગૌ માતા. આજે પ્રાકૃતિક ખેતીના વિષય ઉપર એક ફાર્મની મુલાકાતે આવ્યા છીએ, સિદ્ધિ પ્રાકૃતિક ફાર્મ. જે ફાર્મ છે રમેશભાઈ સુથાર, પાટણ મહેસાણા જિલ્લાના જિલ્લા સંયોજક છે. અને એમના ફાર્મની મુલાકાત લઈશું. એમની પ્રાકૃતિક ખેતી કઈ રીતની હોય છે અને કેવા કેવા પ્રકારના અંદર ઇન્ટરક્રોપિંગ કરે છે, એટલે મિક્સ ક્રોપ કરે છે. બરાબર. એમના ફાર્મ ક્યાં આવેલું છે? તો કોડાથી વિસનગર જતો રોડ અને જ્યાં એક આખી કેનાલ પડે છે, તો એ કેનાલના માર્ગ ઉપર એમનું ફાર્મ આવેલું છે. તો આજે આપણે એમના ફાર્મની મુલાકાતે લઈશું અને ફાર્મના મુલાકાતની અંદર આપણે જોઈશું કે એમને કયા કયા કૃષિ આયામોનો ઉપયોગ કરી અને એમની સફળ પ્રાકૃતિક કૃષિ બનાવી છે. તો એ પણ આપણે આજે જોઈશું, નિહાળીશું અને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ખરા અર્થમાં પ્રાકૃતિક કૃષિ કોને કહેવાય. તો આજે આપણે મુલાકાત લઈએ રમેશભાઈ સુથારની, સિદ્ધિ પ્રાકૃતિક ફાર્મની. તો આપણે હવે જઈએ એમના ફાર્મ તરફ. બગડતી જમીન બધી. એટલે એવું કામ કરવાનું કે આપણી પ્રકૃતિ, પર્યાવરણ, આપણું હેલ્થ અને ધરતી માતાનું હેલ્થ સચવાય એવું આપણે કામ કરવાનું અત્યારે. એટલે 2003 થી 2012 સુધી કેમિકલ વાળી ખેતી પણ વૈજ્ઞાનિકોના ભલામણ મુજબ કામ કર્યું. આડધડું મેં ઉપયોગ કર્યો નહીં. Silent. એટલે વૈજ્ઞાનિકના ભલામણ મુજબ કામ કર્યો તો અત્યારે તો આપણા તમારા અહીં વિઝિટમાં આવવું પડે, મારા ફાર્મ પર વિઝિટ કરવા આવું ના પડે. ખ્યાલ આવ્યો? કારણ કે 50-60 વર્ષ પહેલા આપણી ખેતી કેવી થતી હતી ને? આમ વિચાર કરો પહેલા કે કઈ દવા, ખાતર, કઈ એવું કશું કેમિકલ હતું જ નહીં અને વડવાઓ સરસ ખેતી કરતા હતા. અને આજે પરિસ્થિતિ કેવી થઈ ગઈ કે હું તમને સમજાવવા આવ્યો, હું તમને સમજાવી શકું અત્યારે એમ. એટલે જો તમે આવું કામ, જો વૈજ્ઞાનિકના ભલામણ મુજબ કામ કર્યું હોત તો આપણી પરિસ્થિતિ આવી ના હોત. અને અત્યારે આપણે વડવાઓની ચોય મિટિંગો જોઈ હતી કે ભાઈ ચોય ફરવા ક્યાંક જોવા જ્યાં ફાર્મ જોયું કે બધા વૈજ્ઞાનિકો ભણાવવા આવ્યો છો, જોયું હતું? ખાલી ઓટલે બેસીને બધી વાટાઘાટો કરતા કે ભાઈ આવું આવ્યું ને આવું કર્યું. અત્યારે ફાર્મ વિઝિટ કરવી પડે, તમને કંઈક પ્રેરણા પ્રવાસમાં બહાર ફરવા લઈ ગયો, બરાબર. એટલે આપણે કંઈક જમીન, ધરતી માતાને બધી બગાડી દીધી, રસાયણનો આડેધડ ઉપયોગ કર્યો. એટલે જો બધું આ વાતાવરણ કેવું થઈ ગયું, જોયું? અસર બધી એની જ અડી. 12 માસ માવઠો, પર્યાવરણ હા ચાલતું ને. આપણી ખરેખર ઇન્ડિયામાં 3 એવી ઋતુઓ હતી, કોઈ એવી વર્લ્ડમાં કોઈ ઋતુ નહીં કે તમે દરેક વસ્તુનું ઉગાવ ઉત્પાદન કરીએ. કોઈ એવી આપણી ધરતી માતાનો આપણો એરિયા. પણ આપણે બધું ફોન ભૂલી ગયા અને હજી આડેધડ હજી આપણે રસાયણનો થોડો ઉપયોગ કરીએ છીએ. ઘઉંમાં જે ભલામણ ડીએપીની, યુરિયાની ભલામણ કરી આપણે એ પ્રમાણે કશું ઉપયોગ કરતા, થેલીઓ ઠપકાઈ. વાસ્તવમાં 20-25 કિલો ડીએપીની જરૂર હોય વીઘામાં અને 10-15 કિલો કદાચ યુરિયાની જરૂર પડે. પાયાનું ખાતર ને પૂરતી ખાતર. ખ્યાલ આવ્યો? વાઈએ એટલે જુઓ, પછી પાછળ આપણે પાણી બધું યુરિયા આપી જાય. એટલે આપણે જમીનની છેલ્લી દશા ગંધાઈ હતી. ખેતરમાં અળસિયું દેખાતું નહીં. દેખાયા? આપણે ખેતી એવી કરે, જમીનમાં સૂક્ષ્મ જીવાણુની ગતિવિધિ બને એવી ખેતી કરવાની. અત્યારે 1 ગ્રામ માટીમાં, તંદુરસ્ત જમીનમાં 300 કરોડ સૂક્ષ્મ જીવાણુ હોવા જોઈએ. કેટલા? એક તંદુરસ્ત માટીમાં 300 કરોડ સૂક્ષ્મ જીવાણુ હોવા જોઈએ. અત્યારે આપણે લાખો કરોડે, 50 કરોડે લાવી દીધો. પછી આપણે ઉત્પાદનની આશા ઊંચી રાખે કયો મેળ આવે? અને ખર્ચ વધ્યા જાય, ઉત્પાદન ઘટે જ હોય અને ખેડૂત ખેતી છોડતો જાય. અને અત્યારે ગવર્મેન્ટની, આપણે મોદી સાહેબે એટલો બધો ભાર મળ્યો ભાઈ પ્રાકૃતિક ખેતી તરફ વાળો. એટલે આપણે રાજપાલે સરસ મળ્યા સાહેબ કે ભાઈ આ ગુજરાતમાં તમે મોડલ બનાવડાવો. ગુજરાત વાળા જે કામ કરશે બીજા રાજ્યો પાસે કરશે. એટલે અત્યારે આપણે બહુ પૂરજોશમાં બધું કામ ચાલી રહ્યું. એટલે મેં પાલેકરની કૃષિના હું જિલ્લાની જવાબદારી સંભાળું, મહેસાણા જિલ્લા સંયોજક છું. બરાબર. જો હું પોતે કંઈક સારું ના કરું, હું બીજાને શીખવણ આપું તો કંઈ કામમાં ના આવે. ખરું ખોટું? હું પોતે જો કરતો ના, તમે મારે તો કશું આ તો ક્યાં કઈ જોવા લાયક જ નહીં. એટલે આપણે એવા વિચારોનો મગજમાં ઉતારી આપણે બધું કામ કર્યું. બરાબર. એટલે ખેતરમાં એક પાક ને અનેક પાક હોવા જોઈએ અને ખેતરમાં સજીવ બાઉન્ડ્રી હોવું જોઈએ કે પક્ષીઓની ગતિવિધિ તમારા ખેતરમાં રહી જોઈએ. એ જ કુદરતી કીટ નિયંત્રણ કરો. ખ્યાલ આવ્યો? એટલે તમને જો બધી જૈવિક બાયોડાયવર્સિટી, જૈવિક વિવિધતા બધી તમને ખેતરમાં જોવા મળશે.
અને બાઉન્ડ્રી તો બધો જાડી ઝાડ જોવા મળશે. ખ્યાલ આવ્યો? એટલે આપણે જેમ તમને જોઈને બધું બતાવું કયો કયો પાક શું છે. બરાબર? ઓકે. અમને ઇકોલોજીકલ મોડેલ ફાર્મ આપણે જે વાત કરી રહ્યા છીએ ને એ કોન્સેપ્ટ થી અમને તૈયાર કરેલું. આપણી જૈવ વિવિધતા સચાવવી જોઈએ. ખ્યાલ આવ્યો? તો જ કામમાં આવે. એકલું એક ખેતી તમે હાઇબ્રિડ બિયારણમાં બધું એક ચીલા ચાલુ ખેતી કરો ના ચાલે. વડવાઓ ગોડા નતા તો આપણું ચોમાસામાં 10 પ્રકારનું 12 ધોન ને બધું ભેગું કરીને નથી કે ભાઈ આટલું ધોન ભેગું કરીને બધું વાવેતર કરે. આપણે ઘઉં તો ઘઉં, ઉનાળુ બાજરી તો બાજરી, ચોમાસું બાજરી પણ બધું ટોટલી બધું એક દડી દીદોડી બધી વનસ્પતિ જમીનમાં આપવી પડે. એકબીજાના સહયોગથી પાક સહજીવી વનસ્પતિથી એકબીજા. જો રચકો ગાય માટે મારી પાસે દેશી ગાય હતી પણ આપણો લગભગ મારી એક્સપાયર્ડ ઉંમર લાયક હતી એને ભંડારી દીધી હા. પણ હું ઉતરણ પછી નવી ગાય લાવી રસકો વાયો. જો રસકામાં બધું આ મિક્સ રાજ કરો બરોબર. આ સૂર્યમુખી હ જુવારના બારના બધા ડોકા જ છે પ્લાન્ટ બધા બરાબર. એટલે આવું મિક્સ હોય ને કંઈક જો આપણે પેલા લેડી બર્ડ બીટર કે ડાળિયા કહીએ છીએ એની બેઠક વ્યવસ્થા રે. ખ્યાલ આવ્યો? એવું કઈ આપણે બધું કામ તો અહીં કોઈ ગડબડ થશે 15 કિલો 15-20 કિલો રાજગરો થશે કે નહીં થાય? ને રચકો સરમાં કોઈ તો તમે ચોમાસામાં તો એ બધી અળસિયાની તમારી ગતિવિધિ જબરજસ્ત બતાવો ખેતરમાં. એટલું અળસિયું હે જબરજસ્ત અને જમીને ફળદ્રુપ. એટલે આવું રાજગરો આવું મિક્સ બધું કરીએ તો પાળી ઉપર સૂર્યમુખી લગાવે કિલો 2 કિલો બિયારણ થાય ને તો આપણે કાપીએ બરાબર. એટલે આવું મિક્સ બધું જુઓ. આ ફાલસાનો છોડ, આ સિંધુનો છોડ, આ નારિયેળી પેલી દેશી કેળ, આ બંગલા પાન બરાબર. એ બધું આગળ બીજું બતાવું તમને. પણ હું ફક્ત 4 થી 5 કટોર બટાટા વાવું. કેટલો? અને મિક્સિંગમાં ચણા. જેમ આપણે બાજરીમાં બાજરીમાં પેલું મગ અડદ બધું તુવેર બધું નાખતા ખબર એ એક દડી દીદોડી વનસ્પતિ આવી. એટલે શિયાળામાં તમે જુઓ અહીં બટાટાની બાજુમાં બધા ચણા નાખેલા. એટલે શું કરે કઠોળના પાકમાં મૂળમાં રાઇઝોબિયમ કલ્ચર આવે, રાઇઝોબિયમ કોટ આવે. એ તમારા છોડને જમીનમાંથી હવામાંથી લભ્ય સ્વરૂપમાં નાઇટ્રોજન પૂરું પાડે. એટલે યુરિયા નાખવાની જરૂર પડે નહીં. એટલે તો બધા ચણા નાખેલા. પછી પેલો પ્લાન્ટ જુઓ તો કદાચ તમે નહીં જોયો હોય ગ્લિરીસીડિયા કહેવાય. શું કહેવાય? ગ્લિરીસીડિયામાં 4% નાઇટ્રોજન એના પાનમાં. ચલો એટલે તમે આ ઝાડ મોટું થશે એ કટિંગ કરશો એટલે તમે ઉપર કઈ મલ્ચિંગ કરો તો તમે તમારા ખેતરમાં નાખી દો ને તો એ બી સરસ ખાતર બને. આ મોસંબીનો છોડ આ રહી બરાબર. પછી બધો પપૈયા, લીંબુના છોડ, ઓબાના પ્લાન્ટ, સરગવા, જામફળ બરાબર. હા પછી આ થોડું શાકભાજીનું આ અમારે શું પાલક ને એવું બધું લગાવેલું હોય. એટલે ઘર માટે કંઈક સારું ખાઈએ અને વિઝિટરો માર કંઈક કોઈ સારા વ્યવસ્થિત પાર્ટી આવે તો એથી લઈ જાય. ખ્યાલ આવ્યો? કોઈ શિક્ષક હોય ને આવવા ને વિઝિટમાં તો વિસનગર આપણે થોડું સપ્લાય કરીએ. હા બધા હા બરાબર. ચલો આગળ ગાજર હતો. એ ભાઈ ઉભા હતા મોડા હતા બરાબર. બધું શાકભાજીનું જ છે ખાસ. જો આ બીટ જ છે. આ બીટ થોડી મેથી હ, આગળ લસણ હ, તોદરજો હ, ડુંગળી હ, શક્કરિયા. આ બીટ સ્ટેપ બાય સ્ટેપ બીટ તૈયાર થઈ જશે. ખ્યાલ આવ્યો? હા શક્કરીમાં પાછી 3 વેરાયટી છે. 3 પ્રકારની વેરાયટી લગાવેલી છે. આ જુદી વેરાયટી છે. આ સાલ જ લગાવી છે બરોબર. તો સીતાફળીના પ્લાન્ટ લગાયા, દાડમના લગાયા, પેલા 2 પ્લાન્ટ મોટા જામફળના દેશી એક પિંક વન તાઇવાન બરાબર. આ સરસવની વેરાયટી છે, રિસર્ચ વેરાયટી. આમ તો આપણે દેશી હું લગભગ 5 વર્ષથી દેશી સરસવ આવતો પણ શિખરમાં એક પ્રોગ્રામ પાલેકરનો કૃષિની શિબિર હતી શિખર રાજસ્થાનમાં. એટલે એક પાર્ટી સ્ટોર લઈને બેઠી હતી. એમાં બિયારણ હતું આવ્યું 1 કિલો મેં 650 રૂપિયા બિયારણનું. ખાલી આ 2 કેરા મેં અખતરો કર્યો પણ સરસ વેરાયટી હ. આટલી હાઈટ આ સુધી થઈ નહીં બરાબર. એની સિંગ્યા સરસ હ. એટલે આ બિયારણ માટે જ કાઢવાનો ખાસ. સરસ વેરાયટી મને લાગી ના ટોપ વેરાયટી. અમે લોકલ હતા ને આટલો ઊંચો થતો પણ આ રાયડા જેવું થતું હતું.
બરાબર. એટલે આ વેરાયટી રિસર્ચ સંશોધિત વેરાયટી છે. પણ આ સરગવાના બધા ઓબા લગાયેલા બરાબર. જો તુવેરના પ્લાન્ટે હોય 4-5 તુવેરના પ્લાન્ટે બરાબર. આ બોર્ડર બધી સજી બાઉન્ડ્રી બધી જુઓ, જોબુ બહુ બધું જોબુ, શાક, સરગવા, પછી પેલી બાજુ બધા ભાઈ કરેણો ને બધું લગાવી દઉં. વાસ્તવમાં ગીચ હોય ને તો પક્ષીનો માળો એ કરી શકાય અને રહી શકે બરાબર. એટલે આપણી બાયોડાયવર્સિટી સચવાય. પછી અરે મારે દેશી ખારેકના પ્લાન્ટ હારે દેશી મુદ્રાથી હું લાવ્યો હતો. 3 વર્ષથી પ્લાન્ટ ચાલુ થઈ ગયા ઉત્પાદન આવવાના બરાબર. આ બધું અડધર બધી 7-8 મહિનાનો ભાગ. 8 મહિનાનો હા, સફેદ ઓબામોર કહીએ ને. હા, સફેદ ઓબા અડધર આ રહી. સફેદ અડદર. હા, સફેદ અડધર. પેલી બધી સેલમ અડધર બરાબર. જોબા આ રીતે લગાવ્યું. બધા મેરીગોલ્ડ લગાયા જોયા. નહીં કેતા કે ભાઈ ગલગોટા લગાયા તો જે પતંગિયું આકર્ષ પીળા કલરમાં આકર્ષ ઈંડા ઉપર મૂકા એટલે ઈયળનો પ્રોબ્લેમ આપણે થાય નહીં. એટલે મરચામાં, ટામેટીમાં, રીંગણના તમે ખેતરમાં કંઈક બી પછી પ્લાન્ટ લગાયા હોય ને, હા બરોબર, એટલે સરસ કામ કરે એમ બરાબર. આ નગોડ નો પ્લાન્ટ જોઈ લો. આ નગોડ, આ નગોડ 2 પ્લાન્ટ નગોડ ના, પેલા 2 સીતાફળી ના પ્લાન્ટ. ચલો માં અડધર બતાવી દો. જો મારી આ સેલમ અડધર, એમાં 2 લાઈનો ઓબા અડધર હતી. અડધર કાઢવાનું ચાલુ જ છે અત્યારે. લગભગ 20-25 કિલો જેવી લીલી અડધર વેચી છે. આ સેલમ અડધર આપણી મસાલામાં વાપર્યું ને, આમ જે કેસરી કલર આવે, કાચી 100 રૂપિયા કિલો વેચું. પાવડર 300 થી 70 આવે તો 400 રૂપિયા કિલો પાવડર વેચીશ. અને ગઈ સાલ લેબ ટેસ્ટ મેં કરાયો અડધરનો, બીજા નંબરમાં હતી. અમારી આત્મા યોજનામાં સ્કીમ હતી. મહેસાણા જિલ્લાનો સાઇટ સેમ્પલ લેબ ટેસ્ટ માટે આપવાનો હતો. જેનો પોઝિટિવ રિપોર્ટ આવે એને ગવર્મેન્ટ પૈસા પાછા આપી દે. એટલે સેમ્પલ મેં આણંદ યુનિવર્સિટી મોકલાયું હતું અને મારું રિપોર્ટ પોઝિટિવ એટલે મને ગવર્મેન્ટે 7,000 મારા ખાતામાં નાખી દીધા. વાસ્તવમાં આવું કંઈક જો કામ કરીશું ને આપણો આત્મવિશ્વાસ કે ભાઈ કામ કરવાનું જ છે. આમાં જો કોઈ બહારની પ્રોડક્ટ હું વાપરતો નહીં. નેટસર્ફ, આઈએમસી બધી જે કરી ને બધી કંપનીઓ, કોઈ પ્રોડક્ટ વાપરવાની. ઓનલી ફોર ગાયના છોણ મૂત્રનો પ્રયોગ જ કરવાનો. પાકની ફેરબદલી કરવાની, મિક્સ ક્રોપિંગ કરવાનું, જમીનને બહુ ખેડવાની નહીં. કલાઓ જમીન ઉથલપાથલ કરી નાખું એવું નહીં કરવાનું કદી જિંદગીમાં. જમીન ઉનાળામાં તપાડવાની નહીં. ખ્યાલ આવ્યો? બધું આ વિજ્ઞાન હાર્યું કે તમારું સેન્દ્રિય તત્વ ઉડી જાય જમીનમાંથી. જેટલી ચોમાસાનો વરસાદ આવે તમે ખેડો એ મહત્વનું હોય. પછી લાવ ઉનાળામાં ખેડીને બધી તપાડવું એ આપણે આ ખેતીમાં ચાલે નહીં. હા, એમ ના પડી મેલા. વરસાદ આવે એટલે ખેડવાની. મિનિમમ ટીલેજની વાત કરી. હા, મિનિમમ 0 ટીલેજ. લોકો 0 ટીલેજમાં ખેતી કામ કરવા માંડ્યા કે ખેડતા નહીં બીજ નાખી દેવાનું. બોલો. પણ આપણે બધું ખેડોના ખર્ચા બી વધારે કરી નાખીએ છીએ. જો નાનું ટ્રેક્ટર ને 20 HP નું ઉનાળામાં ખેતર ખેડાવી અને કેમિકલ વાળી, હા પ્લવ એ તમે એ સિસ્ટમ કાઢવા ખેતીમાં. આ જમીનનો તમને CN રેશિયો, કાર્બન, નાઇટ્રોજન શું કહેવાય, ઓછી ઓર્ગેનિક કાર્બન બધો 50 ઉપર, હાઈટ 65, 70 પહોંચાડ્યો અને એ ખેતરનો 1 પોઈન્ટ ઉપર પહોંચાડ્યો. ઓછી સેન્દ્રિય તત્વ કહેવાય કે તમે 1 ઉપર પહોંચાડો એટલે તમારી જમીનમાં કોઈ ટ્રીટમેન્ટ કરવાની જરૂર નહીં. તમને ટાઈમ મળે તો જીવામૃત આલો છોટો. એવી જમીન બળવાન બનશે તો તમારો છોડ તંદુરસ્ત, ધરતી તંદુરસ્ત તો તમારો છોડ તંદુરસ્ત, અને જો છોડ તંદુરસ્ત તો તમારો પાક તંદુરસ્ત. એ તમે ખાશો તો તમારું હેલ્થ તંદુરસ્ત. એટલું યાદ રાખવાનું મગજમાં. અને મગજમાં એટલું પહેરી દો કે ભાઈ 60 વર્ષ પહેલા ખેતી થતી હતી તો અત્યારે કેમ ના થાય. પણ થોડી ધીરજ રાખવી પડે. 3 વર્ષ થોડું ઘણું ઉત્પાદન વધઘટ થાય એમાં ગભરાવા ના હોય. પણ એટલું યાદ રાખવાનું ભાઈ હું પોતે ખેડૂત ખાતેદારો બહારનું ઝેર ખાઈ રહ્યો. જો પોતે સારું નહીં ખાઈએ તો તમે કરશો શું? એ હેતુથી વિગતની શરૂઆત આપણે કામ કરો. અને ઘણી યોજનાઓ, સરકાર ઘણી યોજનાઓ તમને લાભ લેતા આવડવું જોઈએ. એટલે હું એ દરેક ખેડૂત એટલી ભલામણ કરું કે ભાઈ આપણે તો ખેડૂતના દીકરા છે, કંઈક સારું ખાઈએ અને પાછળની પેઢીને તંદુરસ્ત રાખે એવા વિચારો કંઈક કરીએ. કે બસ આવી તકલીફો રહેશે બધી ક્લાઇમેટ ચેન્જની. હા, કોઈ નહીં. ખેડૂતને સિવાય જોય. હા, તે જ છે. એ હવે હોમાય તો ચલો 2 મિનિટ લઈ લઈએ બરાબર.
હા એ ચકલો ને જો શિયાળ તો કે પાણી ઓછું પણ ઉનાળા ફરજિયાત મિલ દેવાનો પોત હાથ તો રાખવાનો જ છેટા પાડો કુંડો મિલ દેવાનો પાણી માટે જો આ દેશી વરિયાળી આમાં કોઈ ગાળો પડ્યો નહીં ગાળો ચોપ્યો નહીં તમે જુઓ ખાલી જીવામૃત કદાચ મને ટાઈમ હશે તો 2 વખત જવા દીધું છે પણ કોઈ બીજી ટ્રીટમેન્ટ જ નહીં કપા પંપ ભરાવતું જોઈ વરિયાળી સરસ સરસ ક્વોલિટી 12 નંબરની વેરાયટી છે અને આ વરિયાળી 8,000 રૂપિયા મણ વેચો કેટલા 400 રૂપિયા કિલો અને હોલસેલમાં મારા કોઈ 20-25 કિલો 30 કિલો લેવાના તો 400 રૂપિયા આપવાના સમજ્યા કે ના સમજ્યા એટલે આનો બી આ સાલ લેબ ટેસ્ટ થશે આ સાલોનો લેબ ટેસ્ટ કરાવવાનો કરાયો એટલે કોઈ વેપારીને ખબર પડે કે આ સ્ટાન્ડર્ડ વસ્તુ હોય એક બેન હતી યશભાઈ ધરતીબેન જાદવ કે રમીબી મેં ખાલી સેમ્પલ મોકલ્યું હતું વરિયાળીનું કે 500 રૂપિયા કિલો હોય ને તમારી વરિયાળી 10 કિલો મને આપી દો એનું યુએસએ સ્ટોર ચાલે ખ્યાલ આવે એટલે આવો અહીં આપણને ભાવ મળી રહે પણ ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરવાની તમારે ક્ષમતા જોવે યાર વિશ્વાસ બહુ મહત્વનો વસ્તુ હોય ખ્યાલ આવ્યો હા બોલો પિયત હા પિયત જો અમે આનું ઉતરણ પછી પિયત આપીશું અત્યારે બિલકુલ પિયત ને હાલ લે પતી ગયો માં અને આપીશું ઉતરણ પછી એક ગાળીને ભાઈ આપીશું એક આપવાનું એક રવા દેવાનું એક આપવાનું એ ઉતરણ પછી અત્યારે નહીં આ વાતાવરણમાં બિલકુલ પિયત બનાવતો હોય તો કોઈ પાકને આપવાનું નહીં કોઈ પાકમાં આ વાતાવરણ વાદળછાયા વાતાવરણમાં પિયત નહીં આપવાનું જો પાક સાચવવો હોય તો બરાબર જોઈ લો આ ખાસ તો ઘર માટે જ બધું શાકભાજી વાવું છું કઈ મારા નજીકના કાકાને બધા અમદાવાદ બધા રહેવાડો ને બધા મારા સંબંધીઓને બધા કોઈ આપણા કસ્ટમરો આ કલર કોબી છે નહીં પેલો વાયોલેટ કલરની કોબી આવે આપણી ગ્રીન કલરની કોબી છે બરાબર આ રીંગણ આ તો 2-4 ડેટી ને બધું હોય બરાબર પેલી બ્રોકોલી જોઈને બ્રોકોલી અને પેલી બાજુ ફૂલેવર બરોબર ડુંગળી બુંગળી બધું જો વધારાનું અહીંયા જે શેરડીમાં ડુંગળી લગાવી હતી લીલી એ બધી નીકળી ગઈ પિયત સાથે બધું આપણી જગ્યાનો એક ખૂણાનો ઉપયોગ કરવાનો તમે જોજો કોઈ વસ્તુ એવું નહીં કે કોઈ છોડ નહીં હોય અને જે ઉગે ને ઉગવા દેવાનું કોઈ કાઢવાનું નહીં એરંડાનો છોડ ઉગ્યો તો રવા દે રાયડાનો ઉગ્યો તો જો રવા દીધો આ સરસણ બધા ઉગ્યો કઈ ગયો એ બધે એના પીલા લગાયેલા ખજૂરના પીલા લગાયેલા સાઈડમાં કાઢેલા એ 3-4 ચોટી ગયેલા સાઈડના પીલા નીકળ્યા માદા બધા મેલ હતા એ બધા કાઢ નાખ્યા ફિમેલ રવા દીધી બરાબર એનો ફ્લાવરિંગ હાલે ખ્યાલ આવી જાય એનું ફ્લાવરિંગ પપૈયાનું ફ્લાવરિંગ જુદું આવે ને એનું ફ્લાવરિંગ જુદું આવે એ આપણે ફોટા જોઈએ એટલે ખ્યાલ આવી જાય આપણે મુયા નવો હતો પણ મુદ્રા ખારેક સંશોધન આપણે કેવી કે ને મુદ્રામાં એ મારા એક સાહેબ રિલેશન વાળા એ મને ફોટા મોકલતા હતા બધા પ્લાન્ટ લાવ્યા માટીથી લાવ્યા તમને જગુદણે મળી જાય તમારું માટી એવું તમારે એ 2-3 નરસિંહવાળી બ્રોકોલી એટલી વળી મળી એ ખ્યાલ હું તમને નંબર આપી છોડો બરોબર એ વળી 2-4 નરસિંહમાં તપાસ કરતા એ લોકો બનાવ્યા થોડા પ્લાન્ટ લેતો આવ્યો હું